હેલો સ્ટુડન્ટ્સ, ગ્રેવિટી ઇન્સ્ટિટ્યૂટમાં તમારું સ્વાગત છે. લેક્ચર નંબર 3 લઈને આવ્યા છીએ. લેક્ચર નંબર 1માં ચેપ્ટર નંબર 1માં રિયલ નંબર જોયા, ધેન થિયરમ જોઈ, અને હવે ફંડામેન્ટલ થિયરમ છે એનું આપણે એક એક્ઝામ્પલ લેવાનું છે. શું છે એક્ઝામ્પલ પહેલાં ધ્યાનથી સમજજો. સીબીએસઈ બોર્ડમાં આના રિલેટેડ ક્વેશ્ચન થોડો અલગ હતો, નંબર્સ થોડા અલગ હતા. એક ક્વેશ્ચન આનો પૂછાણો હતો, તો પૂછાવાની શક્યતા આની વધારે છે. ચલો જોઈએ શું છે એક્ઝામ્પલ. ચેક વેધર 15n કેન એન્ડ વિથ ધ ડિજિટ 0 ફોર એની નેચરલ નંબર n. નિરાતે વાંચવાનું. ચેક વેધર 15n કેન એન્ડ વિથ ધ ડિજિટ 0. 15n ની વાત કરી છે. શું કીધું છે? એન્ડ વિથ ધ ડિજિટ 0. 15n છે, n ની જગ્યાએ તમે કોઈ પણ નેચરલ નંબર લઈ શકો. છેલ્લે તમને આપ્યું છે નેચરલ નંબર n એટલે નેચરલ નંબર 1 2 3 4 5 કોઈ પણ લઈ શકો. તો ત્યારે પાછળ જે યુનિટ ડિજિટ છે એ 0 આવે છે. આ જે થિયરી છે, જે સોલ્યુશન છે, એ લખતા પહેલા હું તમને ઇઝીલી સમજાવી દઉં કે તમારે કઈ રીતે ત્યાં મગજ દોડાવશે. જો 15n છે, એમાં તમારે n ઇઝ ઇક્વલ ટુ આપણે 1 બાય 1 બધું લઈએ. 15 1 તો 15 જ આવશે. 15 ની 2, 15 પાવર 2 તો તેનું શું થશે? 2 2 5. દેન 15 પાવર 3 તો થશે 3 3 7 5. એ રીતે તમારે લેવાનું છે. હવે જો એનું યુનિટ ડિજિટ છે જે બધાનો એ શું આવે છે? 5 આવે છે. પણ જ્યારે ડિજિટ 0 લઈ આવવો હોય ને પાછળ, તો શું થવું જોઈએ? ઓલવેઝ 2 અને 5 એના જે ડિવિઝિબલમાં છે એ આવવા જોઈએ. જો શું કીધું છે, જ્યારે કોઈ પણ લાઈક તમે 10 લ્યો, 10 છે એ નાનામાં નાનો પાછળ 0 આવે એ નંબર છે, એટલે અહીંયા 2 અને 5 એના અલગ અલગ ફેક્ટર છે. આ નાનામાં નાનો 10 ડિજિટ છે કે જેની પાછળ 0 આવે છે, તો એમાં 2 એ જોઈ ને 5 એ જોઈ. હવે અહીંયા જોજો, એ થઈ ગયું. હવે સોલ્યુશન તમારે કઈ રીતે લખવાનું છે એ જોજો. If a number end with the digit 0, then it is divisible by both 2 and 5. એટલે મેં તમને કીધું એમ કે જ્યારે કોઈ પણ નંબર 0 એની પાછળ 0 આવતો હોય છે ને, એન્ડ વિથ ધ એટલે કે છેલ્લે 0 આવતો હોય યુનિટ ડિજિટમાં, ત્યારે ઓલવેઝ 2 અને 5 વાળે કેવું હશે? ડિવિઝિબલ હશે. ફર્સ્ટ લાઈન એ લખવાની છે કે 0 જેની પાછળ હશે એ 2 અને 5 હારે ડિવિઝિબલ હશે. ઠીક છે. હવે પ્રાઇમ ફેક્ટર ઓફ 15 ના પ્રાઇમ ફેક્ટર શું છે? 15 ના પ્રાઇમ ફેક્ટર શું થશે? 5 3s are 3 and 5. એના પ્રાઇમ ફેક્ટર થયા. પ્રાઇમ ફેક્ટર કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાના? આપણે ખબર છે, ફેક્ટર ફાઇન્ડ આઉટ કરતા આપણે શીખી ગયા છીએ. ધેન હવે જોજો, જ્યારે 15n છે એને તમે અલગ કરો છો ત્યારે 3 × 5n થશે. ધેન આ n છે એ આપણે આ 3 ને આપશું અને પછી આ 5 ને આપશું. ધેન 3n × 5n. તો અહીંયા તમને ખાલી શું મળ્યું છે? 5 મળ્યું છે. આપણે કોની નીડ છે? 2 ની અને 5 ની, બંનેની. પણ ખાલી 5 થી કામ ચાલશે નહીં. જો અહીંયા 2 હોત ને, 3 ની જગ્યાએ 2, અથવા તો 3 5 અને 2, 5 ને 2 એના ફેક્ટર્સમાં આવત તો આ ટ્રુ થાત. પણ અહીંયા એવું પોસિબલ નથી. તો શું થશે? પ્રાઇમ ફેક્ટરાઇઝેશન ઓફ 15 કન્ટેન્સ શું કન્ટેન કરે છે? 3 and 5 only. Therefore 15n cannot be end with the digit 0 for any natural number n. હવે અહીંયા કોઈ પણ નંબર તમને આપ્યો હોય, હું તમને એક હોમવર્કમાં આપું છું. તમારે શું કરવાનું છે? ખાલી આ નંબર હું તમને ચેન્જ કરી દઉં છું. અહીંયા હું લઉં છું 4n. હવે આનો આન્સર તમારે આ રીતે લખીને લઈ આવવાનો છે. 4n રાખ્યું છે, આ રીતે આનો આન્સર લખીને ટ્રાય કરો. શું થાય છે એ જુઓ. ઠીક છે. પહેલા આવી રીતે ટ્રાય કરી લેવાની. શું કરવાનું કે 15n મેં લીધું તો એ રીતે તમારે અહીંયા 4n લેવાના છે. 4n એટલે કે 4 ના પાવરમાં 1 હોય તો 4 મલ્ટીપ્લાય નથી તો ખાલી 4 આવશે. પછી 4 ના પાવરમાં 2 હોય તો 4 × 4, 4 4 જા 16. then 4 × 4 × 4 એટલે 4 ના પાવરમાં 3 આવશે. એ રીતે તમારે કરતું જવાનું છે. છેલ્લે ક્યાં ક્યાં આંકડા આવે છે એ જોવાના છે. છેલ્લે જો અહીંયા ખાલી 5 આવ્યું છે, 4 માં શું આવે છે એ તમારે ચેક કરવાનું છે. જો પાછળ 0 આવતું હોય ને અહીંયા તો આ સાચું પડે, પણ પાછળ 0 જ્યારે નથી આવતું, ક્યારેય નથી આવતું, તો આ શું થશે? સેન્ટેન્સ ખોટું પડશે.
હવે આપણે જોશું એક્ઝામ્પલ નંબર 2, એક્ઝામ્પલ નંબર 1, હવે એક્ઝામ્પલ નંબર 2. આ ઇઝી છે. જો તમને બેઝિક મેથ્સ આવડતું હશે તો તમને આ ઇઝી લાગશે. ટ્રિક્સ છે બેઝિક મેથ્સની અમુક અમુક આવડતી હોય તો આ ઇઝી લાગે. જો હવે શું કીધું છે આમાં, એક્સપ્લેન વાય 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 પ્લસ 5 એન્ડ સેકન્ડ પૂછે 3 × 5 × 13 × 46 પ્લસ 23 ઇઝ કમ્પોઝિટ નંબર. આ બેયનું તમારે કમ્પોઝિટ નંબર છે કે નહીં કહેવાનું છે. હવે તમને ખબર છે કમ્પોઝિટ નંબર આપણે આગળ જોઈ ગયા છીએ. કોને કહેવાય કમ્પોઝિટ નંબર? જેની પાસે મોર ધેન કેટલા ફેક્ટર હોય? 2 થી વધારે ફેક્ટર્સ હોય, મોર ધેન 2 ફેક્ટર્સ, એને કેવું કહેવાય? કમ્પોઝિટ નંબર. તો હવે આપણે ફર્સ્ટ લઈએ 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 પ્લસ 5. હવે તમારે શું કરવાનું છે? પહેલા આ બધાનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે. મલ્ટિપ્લિકેશન ઇઝીલી કઈ રીતે? ધારો કે પહેલા તમારે શું કરે, પહેલા 5 અને 2 નું 5 2 10 કરી નખાય, પછી 4 3 કરી નખાય 12 એન્ડ 7 6 42. આનું મલ્ટિપ્લિકેશન કરવાનું. આનો આન્સર શું આવશે? આવશે લાઈક 5 0 4 એન્ડ 5 2 10 એટલે 0 પ્લસ જે આ પાછળ વધ્યા છે એ શું કરી દેવાના? પ્લસ 5. શું આવશે? 5 0 4 5. હવે 5 0 4 5 આને પાછળ 5 છે એનું ફેક્ટરાઇઝ, તમે પ્રાઇમ ફેક્ટર આના નીકાળો. પ્રાઇમ ફેક્ટરાઇઝેશન કરશો એટલે શું થશે? આ 5 છે એની આરે મલ્ટિપ્લિકેશનમાં શું નંબર આવે છે? જો ફેક્ટરાઇઝેશન કરતા તો આપણને આવડે જ છે. હવે ત્યારે ફેક્ટરાઇઝેશન કરશો ને ત્યારે આમાં 1 0 0 9 જેવું કંઈક આવશે. હવે આને છે ને તમે વધારે સ્પ્લિટ કરો ને તો હવે એ ના થઈ શકે. મેં ડિવિઝિબિલિટી રૂલનો બેઝિક લેક્ચર લીધેલો છે આપણી જ ચેનલ ઉપર, તો એ પહેલાં જોઈ લેજો કે કોઈ પણ નંબર છે એ કોની હારે ડિવિઝિબલ થઈ શકે કે નહીં એનું એઝમ્પશન કરવું હોય તો કઈ રીતે થાય. ડિવિઝિબિલિટી રૂલ જે મેં લેક્ચર લીધેલો છે, ફર્સ્ટ જ લેક્ચર છે, તો એ જોઈ લેજો એટલે તમને વધારે ખ્યાલ આવશે. ઠીક છે, એટલે તમે હવે અહીંયા 5 એક તો ફેક્ટર છે, એક તો 1 0 0 9 છે. આ નંબરના બે ફેક્ટર છે, એક તો આ નંબર પોતે છે, એક 1 છે, એક આ છે ને એક આ છે. કમ્પોઝિટ નંબર કોને કહેવાય? જેને મોર ધેન 2 હોય. તો ઓબ્વિયસ છે કે આમાં થઈ ગયું છે મોર ધેન 2, તો તમે શું લખશો? 5 0 4 5 have 5 and 1 0 0 9 factors, then so it is a composite number. ઠીક છે, આવી રીતે સોલ્વ કરવાનું છે. હવે સેકન્ડ આપ્યું છે એ જો શું આપ્યું છે? સેકન્ડ 3 × 5 × 13 × 46 પ્લસ 23. કરવાનું મલ્ટિપ્લિકેશન તો શું થાય? 5 3 15 15 × 13 × 46 શું થશે? 15 × 13 × 46 એટલે થશે 8970 જેવું, અને પ્લસ તમારે કરવાના છે 23. હવે તમે જ્યારે 23 અને પ્લસ કરો છો ત્યારે તમને આન્સર મળશે 8993. આવો આન્સર મળશે. હવે 8993 ને તમે જ્યારે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન કરશો ત્યારે કોની હારે મલ્ટિપ્લિકેશન થશે? એક તો 17 હારે થશે, 23 અને 23 આટલા હારે એનું શું થશે? આટલું મલ્ટિપ્લિકેશન કરો ત્યારે એનું શું થશે? આ આન્સર આવશે 8993. તો 8993 ને એ પોતે છે, એક 1 છે અને એક 17 છે અને એક 23 છે. તો એની પાસે પણ મોર ધેન 2 ફેક્ટર્સ છે. તો તમારે શું લખી શકો? તમે 8993 have 17 and 23 factors, so it is composite number. ઠીક છે, આવી રીતે આનું સોલ્યુશન તમારે કરવાનું છે. હવે હું તમને બીજા એક્ઝામ્પલ તો ઠીક છે પણ પ્રેક્ટિસના ક્વેશ્ચન આપું છું. એક્ઝામ્પલ આના હવે કંઈ સોલ્વ કરવાની જરૂર નથી. પ્રેક્ટિસના ક્વેશ્ચન જો આના જેવા મને મળી જાય તો હું આપીશ તમને, અને ટેલિગ્રામ ચેનલમાં છે આને લગતું કંઈ પણ હશે, વર્કશીટ હશે, કોઈ પણ વસ્તુ હશે એ તમને આપવામાં આવશે. નેક્સ્ટ ટોપિક એલસીએમ અને એચસીએફનો આવશે, તો એ ટોપિક જોશું અને એના પણ આપણે આવી જ રીતે પ્રેક્ટિસ ક્વેશ્ચન લઈ લેશું એક્ઝામ્પલ સહિત. થેન્ક યુ.